હારો આવા દો કેરી આવા દે. ઓ બાપા હું છું ભલા દાદા એટલે કેરી મારા માથામાં વાગી. જોવો તો કેરી બગાડીને પાછા કે માછ પકડી લો તો કેરી તો પકડી જ લઉં ને એટલે ખામુજી કેરી માથામાં પડી. એ હારું હવે ઈ કેરી ઢગલામાં ન મૂકતા પણ હજી ક્યાં ઢગલો છો? નકલ કેરીઓ થાય. એ હારું તોય કેરી નોખી મૂક્યો નકર બગડી જાહે એ આ નોખી મૂકું. ઓ બાપા પાછું હું છું એ પાછી કેરી મારા વાહમાં વાગી. તો પણ તમે ધ્યાન ક્યાં રાખો એટલે હું ઓલી કેરી મૂકતો તો. એ હારું હવે ધ્યાન રાખજો હવે ધ્યાન નથી રાખું. તું આંબા ઉપર લેખા ઉતાર, હું આંબા ઉપર ચડું. તું કેસ ખાય. એ હારું બે કેરીઓ મને વગાડી. હું તો પહેલા કહેતો હતો તમને કે તમે આંબા ઉપર ચડો હું કેસ પકડી પણ મને થોડી ખબર હતી એટલે કેરી વાગશે એમ. એ હારું હવે તમે આંબા ઉપર ચડો ભાઈ ધ્યાન રાખીને આવજો એ હો હાલ હવે હું કેરી આવા દઉં. એ હારું એ આવજો ઓ બાપા હું છું ભલા દાદા કેમ તમે કેરી ના રોઈ આવ્યા એટલે કાઈ ખબર જ ન પડી. હું ફરફરતો વિયાયો. વાગ્યું ના ને વાગે તો ખરું જ તને આંબા ઉપર પડ્યો. એ હારું તો હાલો આપણે હવે કેરી નથી ઉતારવી તો કોણ ઉતારશે? એ હમણાં મમરાભાઈ બકુલભાઈ આવશે ને એને કહેવું ઈ કેરી ઉતારી દે પણ એ દાડી નહીં માંગે. એ આપણે એને દાડી હું કામ આપી થોડી થોડી કેરી આપી દેવું ના રે ના કેરી તો આપી જ ન હો. હારું તો હાલો ખાટલે બેહીને કાંઈક વિચારવી હાલ હાલ. હે ભોળા દાદા બહુ ના વાગ્યું ને ના ના એટલે બહુ ના વાગ્યું. ઈ તો શિયાળો આવશે ને કાંટા હો ને ત્યારે ખબર પડશે હવે ઈ વાત જવા દે. હમણાં બકુડો નમરાભાઈ આવશે એનું કાક વિચાર. એક કામ કરવી તો કાંઈક ખાવાનું બનાવી તો ઈ બે આપણને કેરી ઉતારી દે પણ એટલે હું ખાવાનું બનાવશું? એ દાળ ઢોકળી બનાવી એટલે દાળ ઢોકળી આપણે નથી ખાતા અને એને દાળ ઢોકળી ખવડાવવાની. પણ હાસી દાળ ઢોકળી નહીં બનાવવાની તો આપણે હાંજુનો ટાઢો રોટલો પડ્યો જ છે ને સાસની કઢી બનાવીને એમાં રોટલો નાખી દેવાનો એટલે દાળ ઢોકળી આ ઈ વાત તારી હાચી. લે બકુડો આવ્યો. ભોળા દાદા ટમેટા પીડ્યા ટમેટા શું કરવા? એ સેવ ટમેટાનું શાક બનાવવું ને તે થોડાક ટમેટા ઘટે તો કેટલા ટમેટા ખેંચ્યા? એટલે ટમેટા બધા ઘટે જ છે સેવ એકલી છે તો એમ કે ટમેટા છે જ નહીં. આ તો કે ટમેટા ખેંચ્યા. આ તો ટમેટા છે જ નહીં હોય તો આપો એ બકુલભાઈ એક કામ કરો સેવ ટમેટાનું શાક તમારે નહીં બનાવવાનું અહીંયા આપણે દાળ ઢોકળી બનાવી આ તો બેહું ડાય ઢોકળી બનાવતા હોય તો હમણાં મમરાભાઈને આવી જવા દે. ઈ આવ્યા મમરા ભાઈ છે જો ભોળા દાદા તમારી હાટુ તરબૂચ લાવ્યો અને લાવો 50 રૂપિયા કેટલા? 50 રૂપિયા 50 રૂપિયા થોડા હોય. એમ 30 રૂપિયામાં કાલ તરબૂચ લીધું તું. ભોળા દાદા હવે ભાવ વધી ગયો 20 રૂપિયા ના રે ના અમારે ક્યાં તરબૂચ હતું? તમે તરબૂચ લાવ્યા. તો ભોળા દાદા તરબૂચના બદલામાં થોડી કેરી આપી દો બીજું હું ના રે ના કેરી નહીં મળે. અલ્યો 50 રૂપિયા. બસ લ્યો મમરા ભાઈ બેહો ડાય ઢોકળી ખાવાની છે હે દાળ ઢોકળી બનાવવાની છે હા તો એક કામ કરવાનું છે પછી દાળ ઢોકળી ખવડાવી શું કામ કરવાનું એ છેલ્લા આંબેથી કેરી ઉતારવાની છે કેરી ઉતારી દો પછી દાળ ઢોકળી ખવડાવી તો હાલો તો કેરી તો હમણાં ઉતારી એવી કા મમરા ભાઈ હા ભોળા દાદા તમ તારા ઘડીકમાં કેરી તમને ઉતારી દેવી આ દા તમે કેરી ઉતારો ને ત્યાં બી દાળ ઢોકળી બનાવી નાખી. હાલો દાયલા તું ઝૂંપડી માં લીધે ને બરણી સાસની અને ટાઢો રોટલો લેતા જા. એ હારું હાલ હું તરબૂચ લઈ લઉં. મમરા ભાઈ હા પવન વધારે છે હો એક આંબા ઉપરથી પડશું ને હાથ પગ ભાંગશે તો ઈ હાસુ હો, દાળ ઢોકળી હાટુ થઈને હાથ પગ ન ભંગાય તો પણ શું કરવું કેરીઓ પાડવા આવ્યા તો કેરીઓ તો પાડવી જ પડશે ને એક કામ કરવી તો હું એઠે ઊભા ઊભા આંબાને સંજરી નાખું આપણે તો ન પડવી કેરી ઉપડશે હવે પણ તો ભોળા દાદાને ખબર પડી જાય તો ડાય ઢોકળી નહીં ખવડાવે ખબર ક્યારે પડે કેરી પાકે તારે ખબર પડશે ઈ હાચું હું એમ કરો હું જંજેરો તમે વયા જાઓ એક બાજુ આપણે સંજરી નાખું એ પડી કેરીઓ પડી વરસાદ પડે એમ પડી હું જો કેમ ઉભા રહી ગયા જંજેરો મારો બકુલભાઈ પોરો તો ખાવા જો આ પોરો ખાઈને પાછા જંજરવા માંડો હવે ભોળા દાદા નકર આવશે તું છે એ હારું આ ઢગલા પાડી દીધો હો કેટલી કેરી પડી ગઈ બકુલભાઈ ઘણી પડી પણ હજી અડધી તો છે મારું એકવાર સંજરો આ જંજરો મારો પાછો ભોળા દાદા ઓલા બે ને તો એમાં દઈ છે દાળ ઢોકળી બને તે આપણે દાળ ઢોકળી તો બનાવી. ક્યાં દાળ ઢોકળી બનાવી રોટલાની કઢી બનાવી લે ઈ તો તને ખબર છે ને મને ખબર છે રોટલાની કઢી છે. ઓલા બેને તો એમ જ છે ઢોકળી બનાવે. ભોળા દાદા તમે અહીંયા બેઠા એની કરતા ન્યા જાવ ને ઈવડા ઈ બે કેરીઓ લઈને વ્યા જાહે કેરીઓ લઈને નહીં યાદ આવે. મને ખબર છે તું હુકામ બનાવી કાઢે તારે તરબૂચ ખાવું એટલે. તો પણ તરબૂચ ખાઈને જાવ ન્યા આ લાય સરી. જો ભોળા દાદા આપણે તો અમથી ક્યાં દાળ ઢોકળી ખાવાની છે આપણે તો તરબૂચમાં જ ધરાવવાનું છે ને હે ગબાયા તરબૂચ તો ખાલી છે. હે ખાલી તરબૂચના 50 રૂપિયા લઈ ગયા છેતરી ગયા તમને આપણને ક્યાંથી છેતરી જાય? આપણે એને છેતરી જવાના છે ને. આપણે ક્યાં દાળ ઢોકળી બનાવી રોટલાની કઢી બનાવી. એ આમ ન્યા હબ જાવ નકર હમણાં કેરી તરબૂચ જેમ ખોતરી ખોતરીને ખાલી કરી નાખશે હાલો હું જાઉં. અને ઈવડા ઈ કેરી ઉતારતા હોય ને તો કાઈ ન બોલતા મમરા ભાઈ હા કેરીઓ તો બધી પાડી નાખી હવે ડાય ઢોકળી ને કેટલી વાર છે બકુલભાઈ દાળ ઢોકળીમાં બહુ વાર લાગે પેલા ઘઉંનો લોટ બાંધવાનો પછી એની ઢોકળી બનાવવાની પછી દાળ બનાવવાની દાળમાં ઢોકળી નાખવાની પછી દાળ ઢોકળી તૈયાર થાય લ્યો જો બોલો તો આપણે વાટે બેહવું પડશે ઓહો તમે ઘડીકમાં બધી કેરી ઉતારી લીધી હો. તો અમારે કામમાં ખટકો જ હોય અમારે કામમાં ખટકો છે. એવી દાળ ઢોકળી બનાવી નાખી. ડાય ઢોકળી બની ગઈ તો હું તમને બોલાવવા જ આવ્યો. તો હાલો હાલો પેલા દાળ ઢોકળી ખાઈ લેવી હાલો હાલો.
જો બોલો બધી કેરી ઉતારી લીધી. તો હું ઢગલો પાડી દીધો. ભમરાભાઈ તમને એક વાત કહેવાનું તો ભૂલી ગયો. હું યા તરબૂચ તો ખાલી નીકળ્યું. હે તરબૂચ ખાલી નીકળ્યું? તો હું લાવો 50 રૂપિયા પાછા હાલો. એમાં હું શું કરું? મેં કાંઈ થોડું તરબૂચની અંદર જોયું હોય? તરબૂચ ખાલી છે કે ભરેલું? ખરેખર કેવું થાય હો પડે એક દી મેં પેંડાનું ખાલી ખોખું લીધું ને તે એમાં પેંડા જ નહોતા. તે ખાલી ખોખું ખાલી તું હું તું તે. એવું હોય તો હવે ઉતાવળ રાખો ડાય ઢોકળી ભાઈ, આ ભૂખ લાગી. એ લ્યો હાલ 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 હમ ઉતાવળ રાખ. આપણે બધી કેરીઓ વેવી લેવી. એ હારું લ્યો લાય લાય. તમારે દાળ ઢોકળી નથી કરી? ના ના અમારે ડાળ ઢોકળી નથી ખાવી. પેલા કેરીઓ વેવી લેવી હાલ. પછી ખાવું વધારે ખવાઈ ગયું હોય તો પછી કામ ન થાય. તો એ હારું એમ કરો તો. અને આમ જોવો ડાય ઢોકળી ઘટે ને તો આખું તે પેલું ભર્યું જ છે, લેજો. એ વાંધો નહીં, તમ તારે જાઓ. ઘટે જ છે ને મમરાભાઈ, આપણે થોડા ભાગમાં આવવા દેવું. તો નો દાવા દેવી ને. ને મમરાભાઈ, હા દાળ ઢોકળી શેની બને? ઘઉંના લોટની. તો આ કેમ બાજરાનો રોટલો ખાતા હોય એવું લાગે? બકુલભાઈ મને તો લાગે ડાય ઢોકળી નથી, રોટલાની કઢી છે. એવું છે? તો હમ. જો લે ઘડીક વારમાં બધી કેરી ઉતાર નાખી. યા લે લે હબ હબ થેલીમાં ભરવા માંડ. પેલા પોકેટ દેવી. હે બોલે દાદા બધી કેરી ફાટી કેમ ગઈ? હે લાઈ તો જોવા દે તો. જોવો તો અલ્યા પછાડેલી લાગે કેરી. તો બધી કેરી ધૂળ વાળી બગડેલી છે. મને તો એમ લાગે આંબાની ડાળ હલાવીને બધી કેરી પાડી. આ તો ઓલા ભૈયા દા આ તો. છેતરી ગયા હું કઢીના બદલામાં કામ કટાવી લીધું. પણ બકુલભાઈ આપણે ક્યાં એની કેરીઓ પાકે એવી રહેવા દીધી. હા ઈ હાસું હું. હજી બેટા બેટા ઘટી છે. પણ મારો હું કામ? તો મારી બધી કેરી હું કામ બગાડી. ક્યાં કેરી બગાડી? તો તમે કેરી ઉતારી કે આંબો હલાવીને કેરી બધી પસાડી? તો તમે પેલા ઈ કયો તમે કઢી બનાવી દાળ ઢોકળી. એ કઢી આ તો પછી એમ આંબો ખંખેડ્યો લ્યો. ઉભા રહો તો તમે હામો બોલે. ધોકા લાગા લા. ભાગો. આલ્યો. ઉભા રહો તો ઉભા રહો તો.